प्रदेश कांग्रेस समितिना प्रमुख आदरणीय शक्तिसिंह जी, बनासनी बेन અને બનાસ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જ્ઞાનીબેન, મંચસ્થ કોંગ્રેસ પરિવાર, આપ સૌ જ્ઞાનીબેનના ફોર્મ ભરવામાં એમને આશીર્વાદ આપવા, એમને અભિનંદન આપવા, એમને ટેકો આપવા માટે આવ્યા છો એવા મારા કોંગ્રેસ પરિવારના ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો અને વહાલા પત્રકાર મિત્રો, ચૂંટણીનો જંગ અહીંયા મારા અગાઉના વક્તાઓએ કહ્યું તેમ 400 પાર 5 લાખથી ઉપર જીતીશું। શક્તિભાઈ અહીં કોઈ સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે। મને લાગે 60-70 તો થયા હશે આપને। એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો ઇન્દુબા એમના દાદા ધારાસભ્ય હતા અને યુવક કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે। દાદા રાજનીતિમાં, પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં। શક્તિભાઈ આ 3 પેઢીમાં કોઈ દાડ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે કોઈના ઉપર? અલ્યા અમારા શક્તિસિંહ જોડે પહેલાની સરખામણી 108 કેસ વાળાની ના થાય। અમારે તો અહીંયા આવે અને બંધુતાની વાત કે અહીંયા નાની મોટી માથાકૂટ લાવે તો 18 આલમના કહુંબા કરાવે અને એક મોદમાં બેહાડે। એ અમારા સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ, પતાઈ દઈશ, જે થાય એ કરી લઈશ, ખતમ। એ ભાષા અમારામાં ના હોય અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહિલનું ગુજરાતમાં। એમના વડપણ નીચે જ્યારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે જ્ઞાનીબેનના ટેકામાં તમે છો, હોશ હવાસમાં છો। સાથે સાથે જિગ્નેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો। કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ 5-25 લોકોએ બેસીને નથી બનાવ્યો। કન્યાકુમારી થી કાશ્મીરની પદયાત્રા 4000 કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે, લોકોને મળે, લોકોને સૂચન આવતા જાય અને મણિપુર થી મુંબઈ સુધીની 7000 કિલોમીટરની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે। અમારા ભાજપ વાળા ક્યાંક પૂછે કે આ રૂપિયા ક્યાંથી લાવશો? જગદીશભાઈએ કહ્યું તેમ આ દેશમાં 22 કુટુંબ જોડે દેશની 70% સંપત્તિ છે। 22 કુટુંબ જોડે રઘુભાઈ દેશની 70% સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે, કરે છે એ દૂર નથી જવું મારે। ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતા। અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાનની, એ દુકાનમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની, છત્તીસગઢમાં સરકાર અમારી બની, ત્યારે અમે જે વચનો આપ્યા હતા
સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી, ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાત નથી જોવાની, પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય, બહેનોને મદદ કરવાની હોય, બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની હોય, એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે. આ કોંગ્રેસે જે કહ્યું છે કરે છે. તેલંગાણામાં સરકાર અમારી બની, અમે કહ્યું તું એ કરીને બતાવ્યું. આ ચૂંટણી જ્ઞાનીબેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી. આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને તોડવા વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી. આ દેશની લોકશાહીની ચૂંટણી છે. તાકાતથી આપણે ચૂંટણી લડવાની છે. આ વખતે મને 2-3 ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો, જો સરકાર એમની બને તો શું થાય? તમારે ડીસામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ 20 ગામની બટાકા વાવવાની જમીન સરકાર એક્વાયર કરી લેશે. મહિને તમને વીઘે 100-150 રૂપિયા આલશે અને જમીનનો માલિક કોઈ ઉદ્યોગપતિ બની જશે. અહીંયા ભારતમાલા નીકળ્યું, અહીંયા જમીનો એક્વાયર કરી, કોઈ ખેડૂતની રાડ ફરિયાદ સાંભળતું નથી. અને આ સરકારે માલે તુજારોની સરકાર છે, પૈસે ટકે મજબૂત લોકોની સરકાર છે. જેની પાસેથી છે એની પાસેથી લઈ જવા વાળી સરકાર છે. અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે. તમે સામેના લોકો પ્રચાર કરે છે. મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન 2 અક્ષર, મંદિર મસ્જિદ 4 અક્ષર અને બીજા 2 અક્ષર કયા? હિન્દુ મુસલમાન, મંદિર મસ્જિદ અને હિન્દુસ્તાન પાકિસ્તાન. આ 6 અક્ષર ભાજપ જોડેથી લઈ લો, બોલવા જેવું એની પાસે કશું નથી. એ વિકાસના નામે મત નહીં માગે. આ બનાસકાંઠા ને ઉત્તર ગુજરાતમાં કુદરતી રિચાર્જ નદીઓ છે. 200 ફૂટના પાણી 1500 ફૂટે જતા રહ્યા. ખેડૂત હેરાન પરેશાન, રણ વિસ્તાર આગળ વધી રહ્યો છે. આ બનાસ હોય, સરસ્વતી, અમારી જે નદીઓ છે, આ એક પણ ઉત્તર ગુજરાતની નદી ઉપર આ 30 વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો. આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો છે. અમારા ખેડૂતો બરબાદ થઈ રહ્યા. 30 વખત પેપર ફોડીને બનાસકાંઠા ને પાટણનો દીકરો ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરતો હતો, એ પેપર ફોડીને તમે એને પાછો પાડ્યો છે. આ બધાનો સમય, બદલો લેવાનો સમય એ 7મી તારીખે છે. અને જ્ઞાનીબેનના ભામણા લેવાય છે, જ્ઞાનીબેનને આશીર્વાદ અપાય છે, જ્ઞાનીબેનના ખોળામાં શ્રીફળ 1.25 રૂપિયો કે 11,500 અપાય છે. એ જ બતાવે છે કે તમે જ્ઞાનીબેનને વધાવ્યા છે, પંજાને વધાવ્યો છે. અને 7મી તારીખે પંજાના નામનો, જ્ઞાનીબેનના નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો. એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ સાહેબ.